નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે ભારતીય રાજનીતિના ચાણક્ય ગણાય છે. પાર્ટીના સંગઠનથી લઈને મોદી કેબિનેટ સુધીની ગૃહમંત્રીની સફર ખેડી છે અને તેઓ હાલમાં ભારતના ગૃહમંત્રી છે. આવી દિગ્ગજ શખ્સિયતનું નામ છે અમિત શાહ. જી હા, અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાય છે. નરેન્દ્ર દામોદર દાસ મોદીના અભૂતપૂર્વ જીતના મેગાસ્ટાર છે અમિત શાહ. નરેન્દ્ર મોદીની જીત ભારતીય રાજનીતિના ઇતિહાસમાં એક એવો અધ્યાય છે જેની સરળતાથી ભૂલી શકાય તેમ નથી. જેમણે તેમની રણનીતિ ઘડી છે, જેની જીતની રણનીતિ તૈયાર કરી છે, તેનું નામ છે અમિત શાહ. રાજનીતિના મોટા દિગ્ગજોએ પણ શાહના ચૂંટણી સંચાલનને સ્વીકાર્યું છે. પાર્ટીના સંગઠનથી લઈને મોદી કેબિનેટ સુધીની ગૃહમંત્રીની સફર કંઈ સરળ ન હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય રાજકારણની સુપરહિટ જોડીને જોડતો દોરો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. કહેવાય છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની પહેલી મુલાકાત 1982માં થઈ હતી. આ એ સમયગાળો હતો જ્યારે નરેન્દ્ર મોદી અમદાવાદમાં સંઘના જિલ્લા પ્રચારક હતા અને અમિત શાહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાતના એકમના સંયુક્ત સચિવ હતા. ધીમે ધીમે તેમની બેઠકની પ્રક્રિયા આગળ વધી. 1987માં અમિત શાહ ભાજપની યુવા પાંખમાં જોડાયા અને નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. શરૂઆતના દિવસોમાં જ નરેન્દ્ર મોદીએ અમિત શાહની પ્રતિભાને ઓળખી અને તેમને સમર્થન આપવાનું શરૂ કર્યું હતું. આ એ સમયની વાત છે જ્યારે શંકરસિંહ વાઘેલા ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા. વાઘેલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમિત શાહ ભાજપમાં જોડાવા માટેની આખી વાર્તા સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે હું ઓફિસમાં બેઠો હતો ત્યારે નરેન્દ્ર મોદી મારી પાસે એક છોકરાને લાવ્યા હતા અને કહ્યું હતું કે આ અમિત શાહ છે, જે બિઝનેસમેન છે અને યુવા મોરચા સાથે સંકળાયેલા છે. તેઓ પાર્ટીમાં કામ કરવા ઈચ્છે છે, તેમને પાર્ટીમાં કામ આપો. આ રીતે તેમની એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં જેમ જેમ ભારતીય જનતા પાર્ટીના સમર્થન વધતો ગયો તેમ તેમ અમિત શાહનું કદ પણ વધ્યું. ત્યારે કોને ખબર હતી કે આજ ભાજપના કાર્યકર એક દિવસ ભાજપના સૌથી સફળ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સૌથી કાર્યક્ષમ નેતા સાબિત થશે. વર્ષ 1991માં જ્યારે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર ગુજરાતથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે અમિત શાહે નરેન્દ્ર મોદીને ચૂંટણી સંચાલન સંભાળવાની વિનંતી કરી હતી. લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી પ્રચાર માટે નહીં આવે તો પણ જીતશે એવો દાવો કરી રહ્યા હતા અમિત શાહ. અમિત શાહના આ નિવેદનથી નરેન્દ્ર મોદી તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ચૂંટણીની સમગ્ર જવાબદારી તેમને સોંપી દીધી હતી. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે અડવાણીએ જંગી બહુમતીથી જીત મેળવી હતી. મતલબ એ હતો કે ચૂંટણી લડવા અને તૈયારી તેમજ જીતની પહેલી કસોટીમાં અમિત શાહ પાસ થઈ ગયા હતા. આ રીતે અમિત શાહ મોદીના સૌથી વિશ્વાસુ જનરલ બની ગયા હતા. મોદી અને શાહની જોડી ગુજરાતમાં પ્રખ્યાત થઈ હતી. પછી કેશુભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને મોદીને સંગઠનાત્મક કામ માટે દિલ્હી જવું પડ્યું. એવું માનવામાં આવે છે કે કેશુભાઈ સાથેના મતભેદોના કારણે મોદીને ગુજરાતમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તે દિવસોમાં રાજકીય વર્તુળોમાં એક સામાન્ય ચર્ચા હતી કે ગુજરાતના રાજકારણમાં મોદીનું કામ પૂરું થઈ ગયું છે. આ તે સમયગાળો હતો જ્યારે ગુજરાતના મોટા ભાગના નેતાઓએ મોદીથી દૂરી બનાવી લીધી હતી. પરંતુ આ સમયે અમિત શાહ નરેન્દ્ર મોદી સાથે સતત સંપર્કમાં હતા. આનું પરિણામ પણ તેમણે ભોગવવું પડ્યું હતું. એવું કહેવાય છે કે પાર્ટીમાં રાજકીય કદ તેમનું ઘટી ગયું હતું. આમ છતાં અમિત શાહે નરેન્દ્ર મોદી થોડા વર્ષો ગુજરાતની બહાર રહ્યા અને તેમણે આ સમયનો ઉપયોગ રાષ્ટ્રીય સંગઠનને તેની કાર્યક્ષમતા અને તાકાતનો અહેસાસ કરાવવા માટે ખૂબ જ સારી રીતે કર્યો હતો. જ્યારે મોદી 2001માં પાછા ફર્યા અને 2002ની ચૂંટણી જીત્યા પછી નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલયનો હવાલો તેમના સૌથી વિશ્વાસુ અમિત શાહને આપ્યો હતો અને 2007 પછી તેમણે ગુજરાતની મોદી સરકારમાં સ્વતંત્ર હવાલા સાથે 10 મંત્રાલયોને જોયા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ભાજપની રમણ સરકારમાં બેમેત્રા જિલ્લો શિક્ષણનો હબ હતું, પરંતુ આજે બદલ સરકારમાં તે લવ જિહાદમાં પરિવર્તિત થઈ ગયો છે. પરંતુ જો આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર આવશે તો લવ જિહાદ વધારવાની કોઈની હિંમત પણ નહીં થાય. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પ્રચારમાં વ્યસ્ત હતા. આ દરમિયાન એક ચૂંટણીની રેલીને સંબોધિત કરતી વખતે તેમણે મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેમના શાસનમાં રાજ્યના બેમેતસા જિલ્લા લવ જિહાદનું કેન્દ્ર બની ગયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે ગૃહમંત્રી અમિત શાહ જિલ્લાના કલેક્ટરને ફોન કરીને ધમકાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સવારથી જ અમિત શાહ 150 અધિકારીઓને બોલાવ્યા છે. જયરામે તેને શરમજનક ગણાવ્યું હતું. ચૂંટણી પંચે જયરામ રમેશના દાવાની નોંધ લીધી હતી અને કમિશનને જયરામ રમેશને પત્ર લખીને તેમના દાવા સંબંધિત વિગતો શેર કરવાનું કહ્યું હતું, જેથી આ મામલામાં યોગ્ય કાર્યવાહી થઈ શકે. પંચે જયરામ રમેશને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આચારસંહિતાના અમલ દરમિયાન તમામ અધિકારીઓને ચૂંટણી પંચનો રિપોર્ટ કરે છે. તમે દાવો કરી રહ્યા છો તે રીતે અત્યાર સુધીમાં કોઈ ડીએમ આવી માહિતી આપી નથી. જેમ તમે જાણો છો, મતગણતરીની પ્રક્રિયા એ દરેક રિટર્નિંગ ઓફિસરને સોંપાયેલી પવિત્ર ફરજ છે. તમારા આવા નિવેદનોને આ પ્રક્રિયા પર શંકા ઉત્પન્ન કરે છે, તેથી આ નિવેદન પર ધ્યાન આપવાની જરૂર છે. પંચે વધુમાં કહ્યું હતું કે તમે રાષ્ટ્રીય પક્ષના જવાબદાર, અનુભવી અને વરિષ્ઠ નેતા છો. તમે તથ્યો અને માહિતીના આધારે ગણતરીની તારીખમાં પહેલા આવું નિવેદન આપ્યું હતું. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને 150 ડીએમની વિગતો આપો જેને તમે ગૃહમંત્રી વતી બોલાવ્યા છે. આ સાથે તમારે તથ્યપૂર્ણ માહિતી અને તમારા દાવાને આધાર પણ આપવું જોઈએ. કૃપા કરીને 2 જૂને સાંજે 7 વાગ્યા સુધીમાં આ માહિતી આપવું, જેથી અમારા દ્વારા જરૂરી પગલાં લઈ શકાય. અમિત શાહના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેઓ રાજકીય ષડયંત્રના કારણે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. કાનૂની લડાઈ બાદ અમિત શાહને શરતી જામીન મળ્યા કે તેમણે ગુજરાત બહાર રહેવું પડશે. આને સમયનો વળાંક કહો કે નિયતિ. એકવાર મોદીને પણ ગુજરાત છોડવું પડ્યું હતું. આવી સ્થિતિમાં અમિત શાહ સાથે પણ આ બન્યું હતું. અમિત શાહની રાજકીય કારકિર્દી ખતમ થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ તેવું થયું નહીં. આ તે સમયગાળો હતો જ્યારે અમિત શાહ તૂટી ગયા હતા. પછી મોદી તેમની સમસ્યાનું નિરાકરણ બની ગયા. નિષ્ણાતોનું કહેવું છે કે મોદીની સલાહ પર અમિત શાહે દિલ્હીમાં જ રહેવાનો નિર્ણય કર્યો અને તેમણે સમયનો ઉપયોગ કેન્દ્રીય નેતૃત્વનો વિશ્વાસ જીતવા માટે કર્યો. આ એ જ સમયગાળો હતો જ્યારે અમિત શાહ દેશભરમાં ધાર્મિક પ્રવાસો કર્યા હતા. અમિત શાહનો વનવાસ પૂરો થયો ત્યારે મોદીની જેમ તેમણે પણ ગુજરાતમાં ધમાકેદાર વાપસી કરી હતી. અમિત શાહ માત્ર 36 વર્ષની ઉંમરે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા. જ્યારે તેમણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે બેંકને લગભગ 20 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. આ મોટો પડકાર હતો, પરંતુ અમિત શાહે બેંકના સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. તેમની દરખાસ્તની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ ચોક્કસ વ્યૂહરચના અને કાર્યશૈલીથી અમિત શાહે માત્ર 1 વર્ષમાં જ લોનમાં ડૂબેલી બેંકને ખોટમાંથી બહાર કાઢીને નફામાં લાવી દીધી. તેમણે માત્ર 20.28 કરોડની ખોટની ભરપાઈ જ નથી કરી, પરંતુ લગભગ 7 કરોડ રૂપિયાનો નફો પણ કરાવ્યો હતો. અમિત શાહના ડાપણને કારણે દેવામાં દબાયેલી બેંક તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતની નંબર 1 બેંક બની હતી. બહુ ઓછા લોકો જાણે છે કે ગુજરાતમાં મોટા થયેલા અમિત શાહ બંગાળી ભાષા વાંચતા આવડે છે. લગભગ 5 થી 7 વર્ષ પહેલા અમિત શાહે બંગાળી ભાષાના ક્લાસ શરૂ કર્યા હતા. અમિત શાહ આજ સુધી કોઈ પણ ચૂંટણી હાર્યા નથી. અમિત શાહે માત્ર 13 વર્ષની ઉંમરે જ પહેલી ચૂંટણી લડી હતી. આ ચૂંટણી હતી વર્ગમાં મોનિટર બનવાની. વાત એ દિવસોની છે જ્યારે અમિત શાહ 7મા ધોરણમાં ભણતા હતા. 50 બાળકોના વર્ગમાં 70% બાળકો દ્વારા તેને 7મા વર્ગમાં મોનિટર બનાવવા માટેની પસંદગી કરવામાં આવી હતી. અમિત શાહના મિત્રોને યાદ છે કે શાંત પરંતુ તીક્ષ્ણ મનના શાહને હંમેશા ક્લાસના મોનિટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે RBLD હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અમિત શાહ તેમના વતન માણસામાં આવેલી RBDL હાઈસ્કૂલમાં ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો હતો અને 1989માં વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદ આવ્યા હતા. આ ઘટના 1980ના દાયકાની શરૂઆતમાં બની હતી. રામ મંદિરના આંદોલન સાથે સંકળાયેલા સ્વામી વામદેવ RSSના એક કાર્યક્રમ માટે અમદાવાદ આવ્યા હતા, જે તે સમયે અમિત શાહને સંભાળી રહ્યા હતા.
સ્વામી વામદેવ દ્વારા આપવામાં આવેલી હિન્દુ ફિલોસોફી પર પ્રવચનથી અમિત શાહ ખૂબ જ પ્રભાવિત થયા હતા. જ્યાં સુધી સ્વામી વામદેવ અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી અમિત શાહ તેમના તમામ કાર્યો કરતા રહ્યા હતા. કહેવાય છે કે વાતચીત દરમિયાન વામદેવે અમિત શાહને હિન્દુ સંસ્કૃતિને સમજાવવા અને કુંભ મેળામાં આવવા માટે તેમજ સંતોને મળવાનું સૂચન કર્યું હતું. 1986માં સ્વામી વામદેવની સલાહને અનુસરીને 21 વર્ષના અમિત શાહે હરિદ્વારના કુંભમાં ભાગ લીધો હતો. દરરોજ સવારે અમિત શાહ વિવિધ સંતોના ઉપદેશ સાંભળતા હતા, સંતો સાથે લંગર ખાતા અને સ્વામી વામદેવ માટે દક્ષિણા એકત્રિત કરતા હતા. અમિત શાહના જીવનમાં વળાંક આવ્યો જેને અમિત શાહનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. નાની ઉંમરમાં અમિત શાહ અભ્યાસમાં ખૂબ જ રસ ધરાવતા હતા અને શાળાના નાટકોમાં પણ ભાગ લેતા હતા. અમિત શાહના બાળપણના મિત્રો સાથે એવી ઘણી વાતો મીડિયામાં આવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે કલમ 370 શરૂઆતથી જ અસ્થાયી જોગવાઈ હતી. બંધારણના ઘડવૈયાઓએ બહુ સમજદારીપૂર્વક બંધારણમાં આ વાત રાખી હતી. 2019માં ભાજપ સરકારે તેને નાબૂદ કરી દીધી કારણ કે સમગ્ર દેશ ઈચ્છે છે કે બંધારણની આ જોગવાઈ અસ્તિત્વ બંધ થઈ જાય. જ્યારે કલમ 370 તૈયાર કરવામાં આવી હતી ત્યારે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે કામ ચલાઉ છે. અમિત શાહે દિલ્હીમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ પર ટ્રેનિંગના પ્રોગ્રામનું ઉદ્ઘાટન સમયે વાત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે લેખ પરની ચર્ચાઓ પણ રેકોર્ડમાંથી ગાયબ. લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ એ ન તો વિજ્ઞાન છે ન તો કળા, તે એક કૌશલ્ય છે જેને આત્મા સાથે લાગુ કરવાની જરૂર છે. આ માટે કોઈ નિશ્ચિત નિયમો નથી. આપણે જ્યારે બંધારણની આત્માને સમજી શકીશું ત્યારે આપણી પાસે તેની વિવિધ માહિતી હશે. જો કોઈ કાયદો સારી રીતે તૈયાર કરવામાં ન આવ્યો હોય તો કાયદાની સ્પષ્ટતા કરવાની કોઈ કોર્ટને જરૂર નથી. જો ડ્રાફ્ટ સરળ અને સ્પષ્ટ હશે તો લોકોને કાયદા વિશે માહિતગાર કરવામાં પણ સરળતા રહેશે. તેમણે કહ્યું હતું કે આ બદલાતી દુનિયામાં આપણે આજની જરૂરિયાતો અનુસાર યોગ્ય પગલાં લેવા પડશે અને કાયદાઓ પણ બનાવવા પડશે. જો આપણે આ નહીં કરીએ તો આપણા બધા પ્રયત્નો વ્યર્થ જશે. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ સરકારે કાયદામાં ઘણા ફેરફારો કર્યા છે. અમે લગભગ 2000 બિનજરૂરી કાયદાઓ નાબૂદ કર્યા છે. અમે ઘણા નવા કાયદાઓ પણ બનાવ્યા છે. અમિત શાહ સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના તે દિવસોની છે જ્યારે તેઓ એક નાટકમાં ભાગ લીધો હતો. નાટકનું નામ હતું પપ્પાનો પક્ષ પલટો. નાટકમાં અમિત શાહે એક અનુભવી પિતાની ભૂમિકા ભજવી હતી જે પોતાના 6 બગડેલા બાળકોને સારો ઉછેર આપીને સાચા માર્ગ પર લાવે છે. એવું કહેવાય છે કે અમિત શાહ તેમના કરતા મોટી ઉંમરનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. નાટક જોવા આવેલા લોકોએ અમિત શાહને ખૂબ જ બિરદાવ્યા હતા. રાજનીતિમાં પોતાના વિરોધીઓને પરાસ્ત કરનાર અમિત શાહ એક નિપુણ ચેસ ખેલાડી પણ છે. અમિત શાહને જ્યારે પણ ફ્રી સમય મળે છે ત્યારે તેઓ ચેસ રમવાનું ભૂલતા નથી. અમિત શાહને ક્રિકેટ પણ ખૂબ ગમે છે. અમિત શાહના નજીકના લોકોનું કહેવું છે કે તેઓ એક સારા ખેલાડી છે અને તેમની કાર્યશૈલીમાં છબી પણ સ્પષ્ટપણે પ્રતિબિંબ થાય છે. તેઓ એક ખેલાડીની જેમ જ ધ્યેય નક્કી કરે છે અને તેને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ વ્યૂહરચના પણ બનાવે છે. વેપારી પરિવારમાં જન્મેલા અમિત શાહની સંઘ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાર્તાઓ પણ છે. અમિત શાહના દાદા અને તેમના પિતા ગુજરાતના એક નાનકડા શહેરમાં માણસામાં પેટ્રોલ ઉદ્યોગપતિ હતા. આ જ કારણ છે કે નાની ઉંમરમાં શાહે ફેક્ટરીમાં અને શેર બ્રોકર તરીકે પણ કામ કર્યું હતું. પરંતુ શાહને બિઝનેસમાં રસ ન હતો. તેઓ RSSના સ્વયંસેવકના સંપર્કમાં હતા. કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે પ્રતિભાઈ પટેલ અમિત શાહને સાયકલ પર બેસાડીને લઈ જતા હતા. પ્રતિભાઈએ અમિત શાહને RSSનો પહેલો પાઠ ભણાવ્યો હતો. નરેન્દ્ર મોદી એક સમયે ચા વેચતા હતા અને અમિત શાહને ચા પીવી ગમે છે. અમિત શાહ ચા પીતા હોવા સાથે સંકળાયેલી ઘણી પ્રખ્યાત ઘટનાઓ પણ છે. અમિત શાહની ચા ઠંડી પીવાની આદત છે. શાહ ક્યારેય ગરમ ચા પીતા નથી, ભલે પછી ગમે તેટલી વહેલી તકે હોય. તે હંમેશા તેની ચા ઠંડી પીવે છે. બહુ ઓછા લોકો છે જે જાણે છે કે અમિત શાહ સમયના પાબંદ છે. તમે અમિત શાહની કારની ડ્રાઇવિંગ સીટની બાજુની સાઈડે બેઠેલા જોયા હશે, પરંતુ અમિત શાહને કાર ચલાવતા આવડતું નથી. તેમણે ક્યારેય કારને ચલાવી નથી. જ્યારે તેઓ ભાજપના નેતા હતા અને ધારાસભ્ય બન્યા હતા ત્યારે ઘણીવાર તેઓ બાઇક ચલાવતા જોવા મળતા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.